આ વંશની વાત કરીએ તો આ વંશનો અંતિમ શાસક કોઈ હતો તો એ હતો રુદ્રસિંહ. રુદ્રસિંહ ત્રીજો આ વંશનો અંતિમ શાસક હતો, જેની હત્યા કરે છે ગુપ્ત શાસક, જેનું નામ હતું ચંદ્રગુપ્ત બીજા. તો પહેલા તો તમારા મનમાં પ્રશ્ન આવી ગયો હશે કે પહેલો બીજો ત્રીજો આવું બધું છે શું સાહેબ? કે પહેલો બીજો ત્રીજો શું છે? કે કોઈનું ઓફિશિયલ નામ આવું ના હોય કે રુદ્રસિંહ ત્રીજો? મમ્મી એવું કહી ના કે રુદ્રસિંહ ત્રીજા તું આમાં બેટા, મમ્મી એવી થોડી બૂમ પાડે. ભાઈ આ વાત કેવી છે કે જ્યારે એક જ વંશની અંદર એક જ નામના શાસકોના ઉલ્લેખ આવતા હોય તો ઇતિહાસકારો સમજવા માટે એને નંબર આપી દે. ઓકે, કે માની લો કે એક જ વંશની અંદર એક જ નામના શાસકોના ઉલ્લેખ આવતા હોય તો સમજવા માટે આ નંબર આપવામાં આવે. સપોઝ મારું નામ સપોઝ એટલે શું છે એમ કે મારું નામ વિવેક. ઓકે, તો રાજા વિવેક અમીન. લાગુ જ છું ને કે હા ભાઈ, હા, રાજા વિવેક અમીન જે છે એમનો છોકરો. ઓકે, હવે મારો છોકરો જે છે એના પછી એનો છોકરો આવ્યો અને એનું નામ રાખ્યું વિવેક. એના પછી એના છોકરાનો છોકરો આવ્યો, એનું નામ રાખ્યું વિવેક. તો હવે જયારે ઇતિહાસ લખાતો હોય અમારા વંશ ઉપર તો કયા વિવેકે કયું પરાક્રમ કર્યું ક્યાંથી ખબર પડે? તો સમજવા માટે ઇતિહાસકારો નંબર આપી દે. ભાઈ મારો તો કે આ વિવેક પહેલો, મારા છોકરાનો છોકરો એનું નામ વિવેક બીજો, પેલા છોકરા એના છોકરાના છોકરાનું નામ વિવેક ત્રીજો. ભાઈ સમજાય છે? એટલે એ રીતે નંબર આપવામાં આવતા હોય છે. ઓકે, આ તરફ ધ્યાન આપજો. ઘણા બધા લોકો તો નહીં, મારા દાદાનું નામ હતું એટલે મેં મારા દીકરાને નામ આપ્યું. ઓકે, અને દીકરો ભાઈ મોટો થઈને એવા ગાળો દે કે તમને તમારા દાદા, હવે એ જમાનાના નામ તમે અત્યારે રાખો છો કે? આપણા ત્યાં નામ પાડવાની પણ અલગ અલગ બધાની રીત હોય છે. ભાઈ કોઈ કેમ કે ભાઈ મારા દાદાનું નામ મારા છોકરાને આપીશ, દાદીનું નામ આપીશ. અત્યારે પેલા મેશઅપ કરવાના ચાલી રહ્યા છે. આપણા ત્યાં ઘણા બધાના નામ એવાય છે કે જે દેવી દેવતાઓના નામ ઉપરથી આપે. બાધા રાખી હોય ને તો એના ઉપરથી પણ નામ પાડવાની પ્રથા હોય. ઓકે, કોઈએ ખોડિયાર માતાની બાધા રાખી હોય, છોકરો જન્મ થયો હોય અથવા એમાં માનતા હોય માતાજીમાં બહુ, તો નામ રાખી દે ખોડાભાઈ. ઓકે, નાગ દેવતાની બાધા માની હોય તો નામ રાખી દે નાગરાજ, નાગસેન, આવું નાગેશ, આવું ગમે તે નામ. મેલડી માતાની બાધા રાખી હોય તો મેલસી ને મેલોન, આવા બધા નામ. કોઈ કે ચામુંડા માતાની બાધા રાખી હોય તો ચામુંડા રાજ કે આવું નામ આપી દે. અંબા માતાની બાધા રાખી હોય તો અંબાલાલ. ભાઈ હા, તમને એવું થતું હશે કે આવું નામ કેમ રાખ્યું, પણ તમને ખબર નથી. કેમ કે આપણા સમાજની અંદર ઘણી બધી હોય કે માતાજીમાં આપણા બધાને શ્રદ્ધા હોય તો માતાજીને આપણે પૂછતા હોઈએ અને ક્યાંક માતાજીને કોઈએ માન્યું હોય કે મારે ત્યાં દીકરો આવશે, માતાજી તમારી કૃપાથી, તો એને એક શ્રદ્ધા છે વિશેષ. તો એ દીકરાનું નામ ક્યાંક માતાજીના નામ ઉપરથી કઈ રીતે રાખે. ખ્યાલ આવે છે? આવું નહીં કહેતો. તમારા હસુતાબેન સેદાણી એની પુસ્તકમાં લખેલું છે, કદાચ એમાં લખવાની જરૂર નથી. આપણી લોક સંસ્કૃતિની અંદરની આ એક વિશેષતા છે કે આવી રીતે ઘણા બધા નામ હોય છે. એમને થતું હોય કે આવું કેમ નામ રાખ્યું? મંગાભાઈ, ભીખાભાઈ. પણ એવું હોય શકે કે માંગ્યા હોય એ રીતે, તો નામ રાખી દીધું મંગા કે ભીખા. હા હા હા, એટલે આવું મેં સાંભળ્યું છે. ઘણા બધા એવું કરે કે છોકરાને ભિખારી બનાવે. એમ ભિખારી એટલે એમ કેવું હોય કે ભાઈ એના અમુક સમય સુધી કે ભાઈ એના અમે કોઈ જાતના પેલા ભોગ વિલાસ નહીં કરાય. એના મામા કે આ તે બધા લોકો એને બધું કપડા બપડા ને એવું બધું લાવી આપે. મુદ્દે મામાને માથે નાખે, મામાનો ટકો. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. કઈ નહીં, ચલો આપણી મેન કહાની પર આવી જઈએ. તો પહેલો બીજો ત્રીજો શું છે તમને ખ્યાલ આવી ગયો? ઓકે, અને અમે ચર્ચા કરીને તમારા લોક સંસ્કૃતિનો એક પોઈન્ટ છે હસુતાબેન સદાણીમાં કે આવી રીતે આપણા ત્યાં આગળ નામ રાખવામાં આવતા હોય છે. ઓકે, ઠીક છે, કલ્ચરનો પોઈન્ટ છે. રુદ્રસિંહ
રુદ્રસિંહ ત્રીજો આ વંશનો અંતિમ શાસક હતો જેને ગુપ્ત શાસક ચંદ્રગુપ્ત બીજો હરાવે છે. આમાં કહાની શું હતી જરા ધ્યાન આપજો. વાત એવી હતી કે અહીંયા ગાદી ઉપર આવી ચૂકેલો હતો રુદ્રસિંહ ત્રીજો, અને એ સમયે ઉત્તર ભારતની વાત કરીએ તો અહીંયા ગુપ્ત સામ્રાજ્ય સ્થપાઈ ચૂકેલું હતું. અચાનક ગુપ્ત લોકો ક્યાંથી આવી ગયા? અચાનક કોઈ નથી આવ્યું. મેં તમને કીધું એમ કે આ લોકો અહીંયા 400 વર્ષ ટકેલા હતા, પણ અહીંયા ઉત્તર ભારતમાં બધી સત્તાઓ બદલાઈ ચૂકેલી હતી. શક લોકો પછી આયા, પહલવો અને ઉત્તરાયણ આવી ચૂકેલા હતા, કુષાણો, અને કુષાણ વંશના ધ્વંસ અવશેષો ઉપર ગુપ્ત વંશની સ્થાપના થઈ. ગુપ્ત વંશ જે છે આ વંશનો સ્થાપક કોઈ હતો આગળ આપણે જોવાના જ છે ડિટેલમાં. ગુપ્ત વંશનો સ્થાપક હતો શ્રીગુપ્ત. શ્રીગુપ્ત પછી ગાદી ઉપર આવેલો હતો ઘટોત્કચ ગુપ્ત. ઘટોત્કચ ગુપ્ત પછી ગાદી ઉપર આવેલો હતો ચંદ્રગુપ્ત પહેલો. ચંદ્રગુપ્ત પહેલાનો દીકરો હતો જેનું નામ હતું સમુદ્રગુપ્ત. આ બધાને આપણે ભણવાના છે. આ સમુદ્રગુપ્ત જે હતો એક પ્રતાપી શાસક હતો, જેને આર્યવર્તના એ સમયના લગભગ 9 જેટલા રાજાઓને અને દક્ષિણવર્તના નાના મોટા થઈને 12 જેટલા રાજાઓને હરાયેલા હતા, અને એક વિશાળ એવું સામ્રાજ્ય સમુદ્રગુપ્તે ઊભું કરેલું હતું. ઉત્તર ભારતમાં વિશાળ એવું સામ્રાજ્ય સમુદ્રગુપ્તનું ફેલાયેલું હતું. અને આ સમુદ્રગુપ્તને 2 દીકરાઓ હતા. એનો એક દીકરો હતો જેનું નામ હતું રામગુપ્ત, અને બીજો દીકરો હતો જેનું નામ હતું ચંદ્રગુપ્ત બીજો. હવે કહાની અહીંયાથી શરૂ થાય છે. વાત એવી હતી કે સમુદ્રગુપ્તના મૃત્યુ પછી રામગુપ્ત ગાદી ઉપર આવેલો હતો, અને રામગુપ્ત એક નબળો શાસક હતો. અને એના સમયમાં અહીંયા શક શાસકોની અંદર ગાદી ઉપર આવેલો હતો રુદ્રસિંહ. રુદ્રસિંહ એક પાવરફુલ શાસક હતો, સ્ટ્રોંગ શાસક હતો. આગળ આવશે એટલે હું તમને કહીશ. સ્થાપક પૂછે તો શ્રીગુપ્ત, વાસ્તવિક સ્થાપક પૂછે તો ચંદ્રગુપ્ત પહેલો, કેમ કે આ લોકોએ રાજા મહારાજાની ઉપાધિ નથી ધારણ કરી શરૂઆતમાં. આગળ આવશે એટલે હું તમને આખું કહીશ. અને ગુજરાતની અંદર ગુપ્ત વંશનો સ્થાપક પૂછે તો આન્સર આવે ચંદ્રગુપ્ત બીજો. જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ. ઓકે, જ્યારે ગુપ્ત વંશ આગળ આપણે જ ભણવાના છે પછી. ઓકે, ધ્યાન રાખજો. મેન કહાની ઉપર આપણે આવી જઈએ. તો રામગુપ્ત અહીંયા ગાદી ઉપર આવેલો હતો, અને અહીંયા ગાદી ઉપર હતો રુદ્રસિંહ ત્રીજો, જે એક સ્ટ્રોંગ શાસક હતો. રુદ્રસિંહ જયારે ગાદી ઉપર આવ્યો એટલે એને સામ્રાજ્યનો વિસ્તાર કરવાનો શરૂ કર્યો. એટલે રુદ્રસિંહના આક્રમણો ધીરે ધીરે ઉત્તર ભારત તરફ શરૂ થયા. અને અહીંયા આગળ શાસન છે કોનું? રામગુપ્તનું. રામગુપ્તનું સૈન્ય દિવસે ને દિવસે પાછળ હટી રહ્યું હતું. એનો પરાજય થઈ રહ્યો હતો. રામગુપ્ત ટેન્શનમાં હતો. એટલે એક નબળો શાસક નબળા ડિસિઝન ઉપર જ પહોંચ્યો. રામગુપ્ત જે હતો એને રુદ્રસિંહને પત્ર લખ્યો, કીધું યાર આપણે શું કામ લડાઈઓ કરવી છે, શું કામ યુદ્ધો કરવા છે. રામગુપ્તે કીધું કે ભાઈ તમે આવો મારા દરબારમાં, આવો મારી આગતા સ્વાગતા સ્વીકારો, આપણે બેસે ચર્ચા કરીએ. તમારે કંઈક જોઈતું હશે, નાનો અમથો પ્રદેશ કોઈ જોઈતો હશે, તમારે કોઈ ડિમાન્ડ હશે નાની મોટી, તો આપણે પૂરી કરી દઈશું, પણ આપણે લડાઈ કરવી નથી. રુદ્રસિંહ આ વાત સ્વીકારે છે એટલે રુદ્રસિંહ જાય છે રામગુપ્તના દરબારમાં. રામગુપ્ત એની ભવ્ય આગતા સ્વાગતા કરે છે, બેસાડે છે, જમાડે છે. કીધું થોડા દિવસ હવે અમારા ત્યાં રોકાવ મહેમાન બનીને, આપણે રોજ ચર્ચાઓ કરીશું, તમારી નાની મોટી ડિમાન્ડ હશે તો આપણે પૂરી કરી દઈશું, પણ હવે તમે અહીંયા અમારા મહેમાન તરીકે રોકાવ. એટલે પછી રુદ્રસિંહને સરસ મજાનો એસી ડિલક્સ રૂમ આપી દેવામાં આવ્યો છે. ઓકે, મહેલની બહાર સરસ મજાનો ગાર્ડન વ્યૂ છે, આવું બધું છે. હવે એકવાર થયું એવું કે સવારમાં રુદ્રસિંહ બારીની બહાર જોઈ રહ્યો હતો, ગાર્ડનમાં ચાની ચુસ્કી મારી રહ્યો હતો, અને ગાર્ડનમાં એને એક સુંદર દ્રશ્ય દેખાયું. ગાર્ડનમાં એક સુંદર સ્ત્રી આંટા મારી રહી હતી, અને આની નજર પડી આ સુંદર કન્યા ઉપર કે ઓહો આટલી સુંદર સ્ત્રી. અને આ સુંદર સ્ત્રી જે આંટા મારી રહ્યા હતા એ હતા ધ્રુવ સ્વામીની દેવી. કોણ હતા? ધ્રુવ સ્વામીની દેવી. અને આ ધ્રુવ સ્વામીની દેવી કેવો કોણ હતા? તો આ ધ્રુવ સ્વામીની દેવી રામગુપ્તના વાઇફ હતા. અને આંટા મારી રહ્યા હતા, નાનું ધ્યાન એમના ઉપર પડ્યું. તપાસ કરી, ખબર પડી કે આ તો રામગુપ્તના વાઇફ છે. અને થયું કે આટલી સુંદર કન્યા તો આપણને જ શોભે. હવે આ રાજા વાજા ને વાંદરા અમને સૌ કોણ સમજાવે? જોઈએ એટલે જોઈએ, ચાહીએ હી ચાહીએ. દે આર કોમ્પ્લેન બોયઝ. આને જયારે રુદ્રસિંહની સામે બધી ડિમાન્ડ મૂકી, રુદ્રસિંહે જયારે રામગુપ્તની સામે પોતાની ડિમાન્ડો મૂકી, તો રામગુપ્તના ડિમાન્ડમાં ખાસ કીધું કે ધ્રુવ સ્વામીની દેવી મને સોંપી દેવામાં આવે, નહીતર આક્રમણો નહીં અટકે. વિચાર તો કરો, આ કેવો નફટ હશે. કોઈ કે તારી બૈરી મને આપી દે. વાત તો એ જ થઈ. તમે માગી શકો આવું? ધ્યાન આપજો, નફટાઈની પણ હદ છે ભાઈ. તો મૂળ મુદ્દે આને રામગુપ્તની સામે, રામગુપ્ત જે હતો, રુદ્રસિંહે
માંગણી કરી કે તારી પત્ની મને આપી દે ભાઈ, નહીંતર આક્રમણો નહીં અટકે. આ તો આવું કઈ જતો રહ્યો, એની ડિમાન્ડો મૂકીને જતો રહ્યો. રામગુપ્તનું બીપી હાઈ થઈ ગયું. ત્યારે હવે શું કરવું? બેઠો બેઠો રામગુપ્ત વિચારી રહ્યો છે. એક તરફ એને એવો વિચાર આવી રહ્યો છે કે આમ તો ધ્રુવસ્વામીની દેવી સોંપી દો, એમાં ખોટું શું કરી રહ્યો છું? એક સ્ત્રીને સોંપી દેવાથી એક મોટું યુદ્ધ અટકી જાય છે, બહુ બધી સ્ત્રીઓના સુહાગ બચી જાય છે. તો આમ તો એમાં કઈ ખોટું નથી. ડીલ ઇઝ સિમ્પલ. તો એક તરફ મનમાં એને એવો વિચાર આવી રહ્યો છે કે સાલું પેલા લગ્નના ફેરા ફરતી વખતે બધી કસમો લીધેલી, એનું શું? પણ એક નબળો શાસક છેલ્લે નબળા ડિસિઝન ઉપર જ પહોંચ્યો. રામગુપ્તે ડિસિઝન લઈ લીધું, ધ્રુવસ્વામીની દેવી રુદ્રસિંહને સોંપી દેવામાં આવે. કે ધ્રુવસ્વામીની દેવી રુદ્રસિંહને સોંપી દેવામાં આવે. ભાઈ ધ્રુવસ્વામીની દેવીને પણ આ સમાચાર મળ્યા છે. એટલે ધ્રુવસ્વામીની દેવી જે હતા એમને પછી યાદ આવી દિયરની ચંદ્રગુપ્ત બીજાની. ભાઈ દિયર ચંદ્રગુપ્ત બીજાની યાદ આવી. ભાઈ ચંદ્રગુપ્ત બીજો મોટા ભાઈ રામગુપ્તને ચાહે સફળ થાય નિષ્ફળ થાય ગમે તે હોય, નાનો ભાઈ મોટા ભાઈને પૂરેપૂરી મદદ કરતો. પણ ધ્રુવસ્વામીની દેવીએ પત્ર લખ્યો છે ચંદ્રગુપ્ત બીજાને કે તમારો ભાઈ મને પેલા રુદ્રસિંહને સોંપી દેવા માંગે છે. તમારો ભાઈ હાવ ગોળો થઈ ગયો છે અને બુદ્ધિ રહી નથી કે મને પેલા સોંપી દેવા માંગે છે. જયારે પત્ર મળ્યો એટલે ચંદ્રગુપ્ત ગુસ્સે ભરાઈ ગયો કે ભાઈ તું આ હદ સુધી નો નમી ગયો. કોઈ કે તારી પત્ની માંગીને પાછો તું એ વાત ત્યાં સાંભળી લે છે? અરે ત્યાં જ માથું ધરતી અલગ કરી દેવાય, બીજું બધું તો જોયું જશે પછી. નાના ભાઈ થી મોટા ભાઈનું આ નપુંસકતા ભરેલું વર્તન જોવાયું નહીં. એટલે ચંદ્રગુપ્ત બીજો જે હતો એને મોટા ભાઈ રામગુપ્તની કરી નાખી હત્યા. ચંદ્રગુપ્ત બીજાએ મોટા ભાઈ રામગુપ્તની હત્યા કરી નાખી. અને આ ઘરમાં જે પણ કંઈ હવે બની રહ્યું છે એની માટે જવાબદાર કોઈ વ્યક્તિ હતો તો એ કોણ હતો? રુદ્રસિંહ, શક શાસક રુદ્રસિંહ. ભાઈ ચંદ્રગુપ્ત બીજો કહેવાય છે, રુદ્રસિંહને પત્ર લખે છે, કહે છે કે ધ્રુવસ્વામીની દેવી તારા દરબારમાં આવી રહ્યા છે અને દાસીઓના કાફલા સાથે. અમારા ઘરની સ્ત્રી છે, કોઈએ એમને વચ્ચે રોકવા નહીં. રુદ્રસિંહને તો જેવો પત્ર મળ્યો છે તો ખુશ થઈ ગયો છે. કીધું આવવા દો, કોઈ રોકતા જ નહીં ભાઈ, કે આ તો ખુશ છે. પોતે ચંદ્રગુપ્ત બીજો ધ્રુવસ્વામીની દેવીનો વેશ ધારણ કરે છે, પોતે ધ્રુવસ્વામીની દેવી બની જાય છે. ખાસ એના લડવાયા યોદ્ધાઓ સિપાહીઓ છે ત્યાં બધાને દાસીઓ બનાવી દેવામાં આવે છે. મોટા બધા ઘૂમટા તાણ્યા છે, એવા કપડા પહેર્યા છે. અને આ બધા લોકો ગયા રુદ્રસિંહના દરબારમાં. કોઈ આમને રોક્યા નથી, ચેક કર્યા નથી, છેક અંદર સુધી પહોંચી ગયા. દરબારમાં બધા મંત્રીઓ બેઠા છે, સામે પેલો રુદ્રસિંહ બેઠો છે. આ લોકો અંદર પ્રવેશ કરે છે અને માં ચંદ્રગુપ્ત બીજો જે હતો એ ધ્રુવસ્વામીની દેવી બનેલો છે અને ચાલતો છેક પહોંચે છે નજીક રુદ્રસિંહની. અને જેવો રુદ્રસિંહની નજીક પહોંચ્યો ચંદ્રગુપ્ત બીજો બાજુમાં જ પડેલી તલવાર ઉઠાઈને એક જ ઘાએ રુદ્રસિંહનું માથું કરી નાખ્યું ધરતી અલગ. પાછળ બધી દાસીઓ તો કોઈ હતી નહીં, બધા દાસા હતા. હા, આ બધા તૂટી પડ્યા બધા મંત્રીઓ ઉપર. કેમ કે થઈ શકે કે રાજા મરી જાય તો બધા મંત્રીઓ જે છે કોઈ એ મંત્રી કદાચ કોઈ નેતૃત્વ લઈ લે યુદ્ધનું. પાછળ જે બધા હતા બધા તૂટી પડ્યા મંત્રીઓ પર. એક જ ઘાએ આખી મંત્રી પરિષદ સાફ. અને બાર આને ગુપ્ત સૈન્ય પણ તૈયાર રાખેલું જ હતું. ગુપ્ત સૈન્યના આક્રમણો થયા અને જોતામાં રાત ચંદ્રગુપ્ત બીજાએ આખી શક સત્તાને ઉથલાઈને ફેંકી દીધી. અને આવી રીતે શક સામ્રાજ્યનો ગુજરાત, માળવા, મહારાષ્ટ્ર આ બધા વિસ્તારોમાં અંત આવે છે. અને ગુજરાતમાં પણ પછી ગુપ્ત વંશની શરૂઆત થાય છે. કોના સમયથી? ચંદ્રગુપ્ત બીજાના સમયથી. ક્લિયર? અને પછી ચંદ્રગુપ્ત બીજો ભાભી ધ્રુવસ્વામીની દેવી જોડે લગ્ન કરી દે છે. ઓકે, દિયર પછી ડિયર થઈ ગયા. ખ્યાલ આવે છે? દિયર નું થઈ ગયું ડિયર. ખ્યાલ આવે છે? તો હા, આપણી દેશી ભાષામાં આને દિયરવટું કહીએ છે કે ભાઈ મોટા ભાઈનું મૃત્યુ થઈ જાય ને જનરલી ભાભી અને જે દિયર હોય આ બંનેની એજ સેમ જેવી હોય તો ઘણી વાર એવું થતું હોય સમાજની સંમતિથી પેલા બંનેની સંમતિથી અંદર લગ્ન કરી લેવામાં આવે. આવા તમારે સમાજની આજુબાજુ ઘણા કિસ્સાઓ તમે જોતા હશો.
ઓકે, તો આવી ઘટના બને છે. ઓકે, દિયર બને ડિયર. જો આના ઉપર પિક્ચર બને તો એનું નામ આવું. ઓકે, તો અહીંયા શક સત્તાનો અંત આવે છે.